હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવવાના છીએ દાળ વડા. તો એના માટે મેં દાળને 4 કલાક માટે પલાળીને રાખી દીધી છે અને એકદમ સરસ પડીને રેડી થઈ ગઈ છે. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો 4 કલાકમાં આપણી દાળ એકદમ સરસ બની જાય છે. તો હવે આપણે આ દાળને ક્રશ કરતાં પહેલાં આપણે 1 મુઠ્ઠી જેટલી દાળને આપણે આવી રીતે પલળેલી દાળને અલગથી ગાળી લઈશું અને બીજી બાકીની દાળ છે એને આપણે ક્રશ કરવા માટે લઈ લઈશું. તો આપણે આને એકદમ ઝીણી પેસ્ટ નથી બનાવવાની, થોડી દરદરી રાખવાની છે. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આવી રીતની આપણે દરદરી પેસ્ટ બનાવીને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દીધી છે અને જે આપણે પલાળીને દાળ રાખી હતી ફ્રેન્ડ, એને પણ આપણે એની અંદર મિક્સ કરીને આવી રીતે લઈ લેવાની છે. દાળ વડામાં આખી દાળ આવે તો જ ફ્રેન્ડ એકદમ સરસ લાગે છે. તો હવે ફ્રેન્ડ, આને ચમચીથી મિક્સ કરીને એકદમ સરસ ફેટી લેવાની છે અને પછી આપણે એને સાઈડમાં રાખી દઈશું. તો હવે આપણે આની અંદરના મસાલા કરી દઈશું. તો એના માટે મેં આદું, લસણ અને મરચાંને મિક્સર જારમાં લઈ લીધું છે અને ક્રશ કરવાનું છે. આપણે દાળની ભેગું નથી પીસવાનું, તો એનો ટેસ્ટ એકદમ અલગ આવે છે અને એકદમ ઝીણું ઝીણું થઈ જાય છે અને આપણા દાળ વડાનો કલર એકદમ લીલો થઈ જાય છે. એટલે આપણે આવી રીતે અલગથી જ ક્રશ કરીને એડ કરવાનું છે. તીખાશ તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો. હવે આપણે આને જે ખીરું બનાવીને રાખ્યું છે એની અંદર એડ કરી દઈશું અને બધું સરસ બરાબર મિક્સ કરી લઈશું ચમચીથી મદદથી. હવે ફ્રેન્ડ, મેં કોથમીરને ધોઈને રાખ્યા છે એને એડ કરી દઈશ. કોથમીરને બધું એડ કરીને આપણે બરાબર રીતે સરસ મિક્સ કરી લેવાનું છે. હવે ફ્રેન્ડ, આપણે આને હાથેથી ફેટવાનું છે. તો એ પહેલાં આપણે 1 ચમચી મીઠું એડ કરી દઈશું. તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું વધુ ઓછું કરી શકો છો. આની અંદર આપણે સાજીના ફૂલ કે એવું બીજું કંઈ એડ નથી કરવાનું. હવે આપણે આને હાથથી એકદમ સરસ બરાબર મિક્સ કરી લઈશું અને એકદમ સરસ આપણે ફેટી લેવાનું છે. આપણે આને હાથો કે એવું નથી આવવા દેતા ફ્રેન્ડ, એટલે આપણે આને સરસ ફેટી લીધું છે. અને મેં ફ્રેન્ડ એક બાજુ તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે. તો આપણે મીડિયમ સાઇઝના દાળ વડાને તળી લેવાના છે. તમે સાઈઝ તમારે નાની મોટી તમારે કરવી હોય એ પ્રમાણે તમે કરી શકો છો. અત્યારે હું નાની સાઈઝના દાળ વડા બનાવી રહી છું. તો તમારે એક સાથે જેટલામાં એટલા દાળ વડાને તમારે બનાવીને રેડી કરી દેવાના છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આપણું એકદમ સરસ આપણે ફેટ્યું છે. તો દાળ વડા આપણે જેવા અંદર એડ કરશું એવા તરત જ ઉપર આવી જશે. તો દાળને આપણે હાથો કે એવું કંઈ આવવા દેવાનું નથી અને વગર જ આપણા દાળ વડા એકદમ સરસ સોફ્ટ અને ક્રિસ્પી મસ્ત બનશે દાળ વડા આપણા. તો દાળ વડાને ચડતા ફ્રેન્ડ 3 થી 4 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. તો આપણે દાળ વડાને ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે રહેવા દેવાના છે. તો રેડી થઈ ગયા છે ફ્રેન્ડ, તમે જોઈ શકો છો. મેં એક બાઉલની અંદર એને ટ્રાન્સફર કરી લીધા છે. તો આપણા દાળ વડા એકદમ ફ્રેન્ડ બનીને રેડી થઈ ગયા છે. તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા દાળ વડા આપણા બની ગયા છે. તો ફ્રેન્ડ, દાળ વડા મરચાં વગર તો અધૂરા જ છે. તો આપણે મરચાં પણ તળી લઈશું. તો આપણા મરચાં પણ તળાઈ ગયા છે ફ્રેન્ડ. અને આપણે દાળ વડાની સાથે ડુંગળી કટ કરીને રાખીએ છીએ. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આપણી દાળ વડા એકદમ સરસ અને સોફ્ટ બન્યા છે. અંદરથી સોફ્ટ, બહારથી ક્રિસ્પી. તો આપણા રેડી છે દાળ વડા ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, તમને આ વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમે પણ આવી રીતે બનાવીને ટ્રાય કરજો.